હેલો વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે કંઈક એવો પાઠ શીખવાના છીએ કે અગવડ પડે ભીડમાં. હવે અગવડ પડે ભીડમાં તમને એવું થતું હશે કે આવો કઈ પાઠ હશે, તો આ પાઠમાં આપણે એવું શીખવાનું છે કે આપણને કઈ કઈ જગ્યાએ ભીડ હોય છે અને એ ભીડમાં આપણને કઈ કઈ રીતે અગવડતા પડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શીખીએ. તૈયાર છો? હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આ ચિત્ર કયું છે? તો આ ચિત્ર છે બસનું. હવે આપણે બસમાં ખૂબ ભીડ હોય ત્યારે શું થાય છે અને કઈ તકલીફો પડે છે? તો બસમાં ખૂબ ભીડ હોય ત્યારે આપણને બેસવા માટે જગ્યા મળતી નથી. ઉપરાંત આપણો સામાન હોય છે તે ઘણી વખત ચોરી પણ થઈ જતો હોય છે, જેના કારણે આપણને થાક અનુભવાય છે, ઊભા ઊભા અને મુશ્કેલી પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર કયું છે? તો આપણને ખબર જ છે કે આ ચિત્ર મેળાનું છે અને આપણે ઘણીવાર મેળામાં જઈએ છીએ. તો આપણે મેળામાં જઈએ છીએ ત્યાં શું શું હોય છે? તો મેળામાં હોય છે ચકડોળ, પછી રમકડાની દુકાનો હોય છે, ફુગ્ગાવાળા હોય છે, મીઠાઈની દુકાનો હોય છે, ઘણી બધી એવી દુકાનો હોય છે, મોતનો કૂવો, નટનો ખેલ, એવા બધા ઘણા રમતો અને ખેલો હોય છે, જેના કારણે ત્યાં જે બધી વ્યક્તિઓ, જે માણસો હોય છે ત્યાં ખૂબ ભીડ કરે છે અને આ ભીડના કારણે આપણને ઊભા રહેવામાં તકલીફ પડે છે. અને ઘણીવાર તમને ખબર હશે બાળકો, ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં અથવા તો ટીવીમાં સમાચારમાં સાંભળીએ છીએ કે આ મેળામાં બાળકો પોતાના માતા પિતાથી છૂટા પડી ગયા. તો એવું પણ મેળામાં ઘણી વખત થાય છે કે બાળકો પોતાના માતા પિતાથી અલગ પડી જાય છે અને ઘણી વખત થાકના હિસાબે આપણને ખૂબ જ કંટાળો આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર કયું છે? તો આ ચિત્ર છે હોસ્પિટલનું. હવે આપણને ખબર જ છે કે હોસ્પિટલમાં અત્યારે બીમારીના કારણે ખૂબ મોટી મોટી લાઈનો હોય છે. હવે આ લાઈનો હોય છે ત્યારે આપણે જઈએ છીએ હોસ્પિટલમાં સારવાર માટે, તો આપણને તાત્કાલિક આપણે જે સારવાર કરવા માટે ગયા હોય છે તેમાં આપણને સારવાર મળતી નથી અને આપણને ખૂબ જ થાક અને કંટાળો અનુભવાય છે. એક તો આપણે બીમાર હોઈએ છીએ અને ઉપર જતાં આપણને તાત્કાલિક સારવાર મળતી નથી, તો આપણને કેટલો કંટાળો આવે. તો ચાલો આગળ જોઈએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા બે ચિત્ર આપેલા છે અલગ અલગ. હવે એક ચિત્ર છે તે પરિવારમાં કેટલા વ્યક્તિઓ છે? તો તેમાં 4 વ્યક્તિઓ, એટલે કે ઓછા વ્યક્તિઓ છે. અને આ છે બીજો પરિવાર, તો તેમાં કેટલા વ્યક્તિઓ છે? તો વધારે વ્યક્તિઓ, 4 કરતાં વધારે વ્યક્તિઓ છે. 4 વ્યક્તિઓ વાળું પરિવાર છે તે નાનું કુટુંબ છે અને આ વધારે વ્યક્તિઓ વાળો પરિવાર છે તે મોટું કુટુંબ છે. હવે આપણે અહીંયા ચિત્રનું અવલોકન કરી અને આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, તો આપણે તે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. હવે આપણને અહીંયા પૂછ્યું છે કે ઘરમાં કેટલા વ્યક્તિઓ છે? આ ઘરમાં કેટલા વ્યક્તિઓ છે? તો આપણને ખબર છે કે એક તો જે પપ્પા છે, બીજા મમ્મી અને તેમના 2 બાળકો છે. તો ઘરમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? તો ઘરમાં 4 વ્યક્તિઓ છે. હવે આપણને પૂછ્યું છે કે ઘરના સભ્યો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે. જુઓ, આપણને પૂછ્યું છે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે. તો આપણે જોઈએ કે પપ્પા શું કરે છે? પપ્પા પેપર વાંચે છે. તો મમ્મી શું કરે છે? મમ્મી ચા લઈ અને આપવા માટે આવે છે અને બંને બાળકો શાળાએ જવા માટે તૈયાર છે. હવે એના પછીનો પ્રશ્ન છે, ઘરના સભ્યોને પ્રવૃત્તિ કરવામાં અગવડ પડતી હશે? તો ના, કેમ કે ઘરના સભ્યો ઓછા છે, જેથી તેને પૂરતી સગવડતા મળી રહે છે અને તેઓ પોતાનું કાર્ય શાંતિથી કરી શકે છે. હવે એના પછીનો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે નાના ઘરમાં વધુ વ્યક્તિઓના કારણે કઈ કઈ અગવડ પડે છે? તો આપણને ખબર જ છે, ઘર નાનું હોય અને વ્યક્તિઓ વધારે હોય, એક જ રૂમમાં રહેતા હોય અને 8 થી 10 વ્યક્તિઓ હોય, તો આપણને સૂવા માટે, બેસવા માટે અને જમવા માટેની તકલીફો પડે છે. ત્યાર પછી આપણે આ ચિત્રનું અવલોકન કરવાનું છે. તો આ ચિત્રમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઘરમાં કેટલા વ્યક્તિઓ છે? કેટલા વ્યક્તિઓ છે? તો આપણે ગણીશું કે ઘરમાં કેટલા વ્યક્તિઓ છે. તો ઘરમાં છે 1 2 3 4 5
6 7 8 અને 9 વ્યક્તિઓ છે. જુઓ, મોટા કુટુંબમાં 9 વ્યક્તિઓ છે. કેટલા વ્યક્તિઓ છે? 9. હવે ઘરના સભ્યો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તો આપણે જોઈએ કે મોટા કુટુંબમાં ઘરના સભ્યો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે. તો 2 બાળકો છે તે શું કરે છે? ટીવી જોઈ રહ્યા છે. એક બાળક છે તે શું કરે છે? રડી રહ્યું છે. 2 બાળકો એકબીજાને પરેશાન કરી રહ્યા છે. મમ્મી છે તે નાના બાળકને સાચવી રહી છે અને એક બાળક છે તે ભણી રહ્યું છે. પપ્પા બંને બાળકોને છૂટા પાડી રહ્યા છે. આવી બધી પ્રવૃત્તિઓ મોટા કુટુંબમાં થતી હોય છે. બહુ ઝાઝા બાળકો હોય છે તો એકબીજાને પરેશાન કરે છે. કોઈ એક વસ્તુ માટે તે લડતા ઝઘડતા હોય છે. તો આપણે હવે પછીનો પ્રશ્ન છે તે આપણને ઉપર જ આપેલો છે અને આપણે તે જોયું કે નાના ઘરમાં વધુ વ્યક્તિઓના કારણે કઈ કઈ અગવડ પડતી હોય છે. તો બંને પ્રશ્નનો જવાબ તો સેમ જ છે, સરખો જ છે. હવે આપણે એનો જોઈશું વિદ્યાર્થી મિત્રો. ફરી પાછું આપણને એવી રીતે બંને ચિત્રો અલગ અલગ આપેલા છે. આપણે તેના પરથી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે બંને બાળકો શું કરે છે? તો બંને બાળકો પોતાનું કાર્ય કરે છે. જુઓ, નાના કુટુંબમાં બાળકો વ્યવસ્થિત રીતે પૂરતી સગવડતા મળે છે તેના કારણે પોતે પોતાની રીતે સારી રીતે કાર્ય કરી શકે છે. કાર્ય એટલે કે કામ. પોતાનું કાર્ય એટલે કે કામ સારી રીતે કરી શકે છે. હોમવર્ક, જેમ કે રમવું છે તો રમવા માટે પૂરતા રમકડા પણ મળી રહે છે અને પૂરતા ભણવા માટે પુસ્તકો પણ મળી રહે છે. પછીની લીટી છે, બાળકોને પોતાના કાર્યમાં અગવડ પડતી નથી. હા, નથી પડતી. શું કામ? કેમ કે તેમને જોતા પૂરતી બધી વસ્તુઓ મળી રહે છે. પૂરતી સગવડતા હોય તો બાળકને શું અગવડ પડવાની? કંઈ નહીં. અને નાના ઘરમાં ઓછા વ્યક્તિઓ હોય તો મુશ્કેલી પડતી નથી. એટલે તો કહેવાય છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, કેમ કે તેમને જોઈતી બધી જ વસ્તુઓ મળી રહે છે. હવે જુઓ, મોટા ઘર માટેના અહીંયા આપણને કેટલાક વાક્યો આપ્યા છે. તો ઘરમાં શું કરે છે? બાળકો એકબીજાને પરેશાન કરે છે. બાળકો લડે ઝઘડે છે. શું કામ? એક વસ્તુ માટે બાળકો લડે છે. ઝાઝા બાળકો હોય અને ઘરમાં આપણે એક જ વસ્તુ હોય તો બાળકો બધા એકબીજા માટે લડે છે. હવે બાળકોને પોતાના કાર્યમાં અગવડતા પડે છે. હા, કારણ કે કેટલાક બાળકો લડતા હોય છે, એટલે કે ઝઘડતા હોય છે અને કેટલાક બાળકો રડતા હોય છે. તો જે સારા બાળકો એટલે કે જે બાળકોને લખવું છે, ભણવું છે તે બાળકોને અગવડતા પડે છે. નાના ઘરમાં વધુ વ્યક્તિઓ હોય તો મુશ્કેલી પડે છે. ઘર નાનું હોય અને 8-10 વ્યક્તિઓ હોય તો સુવા બેસવા માટે અને જમવા માટે પણ તકલીફ પડે છે. મુશ્કેલી એટલે કે તકલીફ પડે છે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણને બીજી કઈ કઈ જગ્યાએ ભીડ જોવા મળે છે? તો આપણે જોયું કે બસમાં, પછી મેળામાં, હોસ્પિટલમાં, પછી રેલવે સ્ટેશનમાં પણ ખૂબ જ ભીડ હોય છે. રેલવે સ્ટેશન ઉપર ભીડ હોય છે જેથી આપણને રેલગાડીમાં ચડવા માટે મુશ્કેલી પડે છે. આપણે જોઈએ છીએ રેલવે સ્ટેશન પર રેલગાડીમાં ચડવા માટે ધક્કામુક્કી થતી હોય છે, જેના કારણે ઘણા બાળકો અથવા તો વ્યક્તિઓ એકબીજાનો હાથ છૂટી જાય છે, જેના કારણે કોઈ વ્યક્તિઓ પ્લેટફોર્મ પર રહી જાય છે અને કોઈ ટ્રેનમાં ચડી જાય છે, જેના કારણે બંને છૂટા પડી જાય છે લોકો. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું. હવે આપણે જોઈએ છીએ કે જે શહેરમાં, જે ગામ આપણે રહીએ છીએ ત્યાં બજારમાં, રોડ પર, રસ્તા પર ખૂબ જ ભીડ હોય છે. શાક માર્કેટમાં ખૂબ જ ભીડ હોય છે, જેના કારણે એકબીજાને ધક્કા લાગે છે અને રસ્તા પર ટ્રાફિક વધી જાય છે, જેના કારણે અકસ્માત થવાનો ભય રહે છે. કેમ કે વાહનો છે એકબીજા એકદમ નજીક આવી જાય છે અને વાહનો શું થાય છે? વાહનોનો અકસ્માત થાય છે. ત્યારબાદ આપણને બીજે કઈ જગ્યાએ ભીડ જોવા મળે છે? તો આપણે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ટિકિટ બારી પર પણ ભીડ જોવા મળે છે અને ત્યાં લાંબી લાઈનો જોવા મળે છે. જ્યાં લાંબી લાઈનો હોય છે ત્યાં આપણે શું કરીએ છીએ કે લાંબા સમય સુધી આપણે રાહ જોવી પડે છે કે આપણો વારો ક્યારે આવશે. આપણે હમણાં જોયું, જેમ કે કોરોનાના કાળમાં આપણે ઇન્જેક્શન લેવા માટે અને ઓક્સિજન લેવા માટે માણસો બિચારા 4 વાગ્યામાં ઉઠી, 2 વાગ્યામાં ઉઠી અને લાઈનમાં રહેતા હતા. તો તેમને કેટલો થાક અને કેટલો કંટાળો અનુભવાતો હશે. એવી જ રીતે આપણને બધી જગ્યાએ ભીડ હોવાના કારણે મુશ્કેલીઓ પડે છે. લાંબી કતારમાં ઊભા રહેવાથી આપણને શું થાય છે? કંટાળો અને થાક અનુભવાય છે, પગ દુખવા લાગે છે, પાણી તરસ લાગે છે, ભૂખ લાગે છે. આવા બધા અનુભવો આપણને થઈ ગયેલા છે. હવે કતારમાં ઊભા આપણને અગવડતા અનુભવાય
છે, તો આ બધી અગવડતા આપણને થાય છે. ચાલો હવે આપણે લખીશું કે નાના કુટુંબ વિશે 4 વાક્ય. મેં તમને આગળ જણાવ્યું કે નાના કુટુંબમાં ઓછા વ્યક્તિઓ હોય છે, જેથી તેને પૂરતી સગવડતા મળી રહે છે અને તે પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે, જેથી તેને કોઈ અગવડતા પડતી નથી, કોઈ મુશ્કેલી પડતી નથી. તો આપણે અહીંયા લખીશું નાના કુટુંબમાં ઓછા વ્યક્તિઓ હોય છે, જેથી તેને પૂરતી સગવડતા મળી રહે છે, જેથી તેને પોતાનું કાર્ય કરવામાં, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે આ પ્રશ્ન, જેથી તેને પોતાનું કાર્ય કરવામાં કોઈ અગવડતા પડતી નથી અને તે પોતાનું કાર્ય સરળતાથી કરી શકે છે, જેથી કહ્યું છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે મોટા કુટુંબમાં પડતી મુશ્કેલીઓ વિશે 4 વાક્યો લખો. હવે મોટા કુટુંબમાં આપણને ખબર છે કે વધારે વ્યક્તિઓ હોય છે, જેથી તેમને પૂરતી સગવડતા મળતી નથી અને જેના કારણે તે પોતાનું કાર્ય સરળતાથી કરી શકતા નથી અને જેના કારણે તે લોકો અગવડતા અનુભવે છે. તો આપણે અહીંયા લખીશું મોટા કુટુંબમાં વધારે વ્યક્તિઓ હોય છે, જેથી તેને પૂરતી સગવડતા મળતી નથી. તેથી દરેક વ્યક્તિને પોતાનું કામ કરવા માટે અગવડતા પડે છે, એટલે તેઓ પોતાનું કામ સરળતાથી
કરી શકતા નથી અને એકબીજાને પરેશાન કરે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ જગ્યાએ ભીડ જોવા મળે છે. તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને કઈ કઈ જગ્યાએ ભીડ જોવા મળે છે. તો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મેળામાં, હોસ્પિટલમાં, બેંકમાં, ત્યારબાદ રેલવે અને બસમાં પણ ભીડ હોય છે, મંદિરમાં પણ ભીડ હોય છે. તો આપણે અહીંયા લખીશું મંદિર, બેંક, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બજાર જેવા જાહેર સ્થળોએ ભીડ જોવા મળે છે. હવે ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો કે ભીડમાં આપણને કેવી તકલીફો પડે છે. તો આપણે લખીશું કે ભીડમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે, પૂરતી બેસવા માટે જગ્યા મળતી નથી, લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, જેના કારણે થાક અને કંટાળો અનુભવાય છે, જેથી આપણને ખૂબ અગવડતા પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે વધુ અને ઓછી ભીડવાળા ચિત્રો આપણે અલગ તારવી અને ચિત્રનું વર્ણન કરવાનું છે. તો આપણે અહીંયા જોયું કે નાનું કુટુંબ છે ને ઓછા માણસો છે, તો ત્યાં શું છે? ઓછી ભીડ છે. હવે આપણે અહીંયા જોઈએ આ ચિત્રમાં તો જોઈએ કે પાણીની લાઈન માટે માણસો ઊભા છે લાઈનમાં, પરંતુ ઓછા માણસો છે. તેઓ પાણી ભરવા માટે આવ્યા છે પણ ઓછા માણસો છે, બહુ લાંબી લાઈનો નથી, જેથી શું છે આપણે અહીંયા ઓછી ભીડ છે. હવે આગળ નીચે તો આપણે આગળ પણ જોયું કે બસમાં ખૂબ ભીડ હોય તો તેના કારણે શું થાય છે? આપણને જગ્યા મળતી નથી બેસવા માટે અને આપણે થાક અનુભવીએ છીએ ઊભા ઊભા, અને ઘણી વખત એવું થાય છે કે આપણો માલ સામાન પણ ચોરી થઈ જાય છે અથવા તો ખોવાઈ જાય છે કે કોઈ ભૂલી જઈએ છીએ. તો આપણે અહીંયા લખીશું કે વધારે ભીડ છે. શું છે? હવે આ બાજુ આપણે જોઈએ કે મોટું કુટુંબ છે, 4 કરતા વધારે માણસો છે,
જે એકબીજાને પરેશાન કરે છે, એકબીજાને મારે છે, કોઈ રડે છે, તો અહીંયા શું છે? ભીડ છે. તો અહીંયા આપણે લખીશું કે વધારે ભીડ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. હવે આપણને અહીંયા જોઈએ કે અહીંયા સાવ ઓછી ભીડ છે. આ ચિત્રમાં ભીડ નથી, 4 જ પક્ષીઓ છે. તો આપણે અહીંયા શું લખીશું? ઓછી ભીડ છે. હવે આપણે અહીંયા જોઈએ રસ્તા પર જો વાહનો કેટલા બધા એકબીજા નજીક છે અને કેટલી બધી ટ્રાફિક છે. તો અહીંયા શું લખીશું આપણે? વધારે ભીડ છે. વિદ્યાર્થી મિત્રો રસ્તા પર ભીડ હોવાના કારણે વાહનોમાં ટ્રાફિક એકદમ વધારે પડતું થઈ જાય તો શું થાય છે? રસ્તા પર અકસ્માત થવાનો ભય રહે છે. હવે આપણે જોઈએ કે મંદિરોમાં પણ ખૂબ ભીડ હોય છે, મંદિરોમાં પણ લાઈનો લાગેલી હોય છે. જુઓ અહીંયાનું ચિત્ર મંદિરનું છે, મંદિરમાં લાઈન છે, ભીડ દેખાય છે ને? તો અહીંયા આપણે લખીશું કે વધારે ભીડ છે. હવે જુઓ આ ચિત્રમાં આપણને 4 પક્ષીઓ છે, આ ચિત્રમાં વધારે પક્ષીઓ છે, એટલે અહીંયા શું લખીશું આપણે? વધારે. આ ચિત્ર કરતા આ ચિત્રમાં વધારે પક્ષીઓ છે તો વધારે થયા ને? ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા શું કરવાનું છે? નીચે દર્શાવેલ પરિસ્થિતિ એટલે કે આપણને જે આ વાક્ય આપે છે તેમાં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં સારી પરિસ્થિતિ માટે આપણે શું કરવાનું છે? ખરાની નિશાની. અને ખરાબ પરિસ્થિતિ માટે શું કરવાનું છે આપણે? ખોટાની નિશાની. તો ચાલો આપણે જોઈએ. પહેલું ખરા ખોટું છે વિપુલ અને પરિમલનું ઘર કેવું છે? તો નાનું છે. તેમાં તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે છે. જુઓ એનું ઘર ભલે નાનું છે પણ તેમાં અભ્યાસ સારી રીતે કરી શકે છે તો તે સારી પરિસ્થિતિ થઈ. તો આપણે આમાં કરીશું ખરાની નિશાની. હવે ત્યાર પછી બીજું કે ભૂમિને 7 ભાઈ બહેન છે, તેઓને સાથે ફરવામાં મુશ્કેલી પડે છે. હવે આપણને ખબર છે 2 ભાઈ બહેન હોય તો આપણે વ્યવસ્થિત રીતે ભરી શકીએ છીએ, પરંતુ 7 ભાઈ બહેન છે તો એ બધાને ફરવામાં મુશ્કેલી પડે છે એક સાથે, તો તે ખરાબ પરિસ્થિતિ થઈ. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. હવે ત્યાર પછી આવે છે ત્રીજું. તો રાહુલ પાસે કેટલી કેરી છે? 4 કેરી છે. તેના 4 ભાઈ બહેનોમાં સરખા ભાગે આપતા તેના ભાગમાં કેટલી કેરી આવે? હવે આપણે જોઈએ કે 4 કેરી છે અને તેને 4 ભાઈ બહેનો છે તો તેમને બધાને સરખા ભાગે કેરી આપે. 4 ભાઈ બહેનોને એક કેરી આપે તો રાહુલના ભાગમાં કેટલી કેરી આવે? 1 પણ નહીં. તો તે કેવી પરિસ્થિતિ થઈ? ખરાબ પરિસ્થિતિ. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. હવે પૂનમના દિવસે અંબાજીના દર્શન કરવામાં મુશ્કેલી પડે છે. આપણે જોઈએ છીએ કે અંબાજીના મંદિરે પૂનમના દિવસે ખૂબ જ ભીડ હોય છે, જેના કારણે દર્શન કરવામાં મુશ્કેલી પડે છે. તો તે સારી પરિસ્થિતિ નથી, તે ખરાબ પરિસ્થિતિ કહેવાય. તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. હવે આવે છે ચાલુ બસમાં ચડતી વખતે ભીડના કારણે અકસ્માત થાય છે. તો આપણને ખબર છે કે બસ ચાલુ હોય અને તમે ચડવા જાઓ તો આપણે નીચે પડી જઈએ છીએ અને અકસ્માત થાય છે. તો આ પણ ખોટું વાક્ય છે, ખરાબ પરિસ્થિતિ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.